આપણે વાત કરી રહ્યા છીએ નવધા ભક્તિની. અત્યાર સુધી આપણે શ્રવણ અને કીર્તન ભક્તિની વાત કરી. હવે આજે વાત કરવાની છે સ્મરણ ભક્તિની. ભગવાનના નામ, લીલા, સ્વરૂપ અને રૂપનું ચિંતન કરવું એટલે સ્મરણ ભક્તિ. અને આ બધાનું ચિંતન કરતાં કરતાં ભગવાનમાં તલ્લીન થઈ જવું એટલે સ્મરણ ભક્તિ. આ કોઈ માત્ર આંખ બંધ કરીને બેસવાની ક્રિયા નથી, પરંતુ એક એવી આંતરિક અવસ્થા છે જ્યાં તમારું મન 24 કલાક પરમાત્માના ચરણોમાં સ્થિર રહે. આ ભક્તિનો નિયમ શું છે? આ ભક્તિનો પહેલો નિયમ છે ક્યારેય ભગવાન જોડે ફરિયાદ ન કરવી. ગમે તેવી પરિસ્થિતિ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, હૃદયમાં હરિનું સ્મરણ ચાલુ રહેવું જોઈએ. આ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ ભરતજી મહારાજ અને ભક્ત પ્રહલાદ છે. વાત કરીએ શ્રી રામચંદ્રના ભાઈ ભરતજી મહારાજની. ભરતજી માટે ભગવાનનું ચિંતન કરવું એ સ્વભાવ હતો. તેઓ અયોધ્યામાં હોય કે વનમાં હોય, તેમનું ચિત્ત તો સદા રામના અદ્ભુત રૂપ લાવણ્યમાં જ ડૂબેલું રહેતું. અધ્યાત્મ રામાયણમાં તેઓ કહે છે, અવસત સ્વગૃહે તત્ર રામ મેવાનું ચિતયન. અર્થાત જ્યારે શ્રીરામ વનવાસે હતા ત્યારે અયોધ્યામાં પોતાના ઘરમાં ભરતજીએ માત્ર શ્રીરામનું સ્મરણ જ કરતા રહેતા હતા. જ્યારે તેઓ નંદીગ્રામમાં હતા ત્યારે તેમણે શું કર્યું? તેમણે રાતગાળા આદિ છોડીને વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા અને ફળમૂળોનો આહાર કરીને જીવન વિતાવ્યું. પરંતુ એમનું મુખ્ય કાર્ય એક જ હતું, રામના ચરણોનું નિરંતર આદરપૂર્વક સ્મરણ કરવું. હનુમાનજીએ જ્યારે ભરતજીને જોયા ત્યારે એમનું વર્ણન કેવું કર્યું? અતિ દીન, દુર્બળ, જટાજૂટ અને વલ્કલ વસ્ત્ર ધારણ કરેલા અને માત્ર રામ ચિંતનમાં તત્પર. ભરતજીના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? નિષ્કામ પ્રેમ. તેમને રાજ્યનું સુખ નહોતું જોઈતું, તેમને માત્ર રામનું સ્મરણ જોઈતું હતું. અડગ વિશ્વાસ. વીરાની પરાકાષ્ઠાએ પણ તેમનો વિશ્વાસ હતો, મિલિહી રામ સગુન શુભ હોઈ, શુભ સુકન થઈ રહ્યા છે, રામ મને જરૂર મળશે. આ છે સ્મરણમાં સ્થિર રહેનારની શ્રદ્ધા હોય છે. હવે વાત કરીએ ભગવાનના પરમ ભક્ત પ્રહલાદની. સ્મરણ ભક્તિનો બીજો આધાર સ્તંભ છે પ્રતિકૂળતામાં સ્મરણ, અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રહલાદજી મહારાજ. પ્રહલાદજીએ પરમાત્માને ક્યારેય જોયા ન હતા, પણ માતાના ગર્ભમાં નારદજી પાસેથી સાંભળેલું ભજન એમના જીવનનો પાયો બની ગયો હતો. તેમના જીવનમાં કેટલીક પ્રતિકૂળતા હતી. વિચારો, પિતા હિરણ્યકશ્યપુ સદાય ભગવાનના વિરોધી, પરિવારમાં કોઈ ભજન કરનાર નહીં, શાળામાં દાનવોની વિદ્યા શીખવાની. તેમ છતાં આટલી પ્રતિકૂળ અવસ્થામાં પણ એમને ભક્તિ ન છોડી. જો તમે અનુકૂળતામાં ભક્તિ કરો અને પ્રતિકૂળતા આવતા જ છોડી દો તો સમજવું કે તે ભક્તિ હતી જ નહીં, એ તો માત્ર સુવિધા હતી. મારું ચિત્ત તો માત્ર હરિનું જ છે. ગમે તેટલા પ્રયત્નો થાય, જીત કરીને પરમ પિતા પરમાત્માને જ પામવાનો પ્રહલાદજીનો સિદ્ધાંત હતો. સ્મરણ ભક્તિનો બીજો મહાન નિયમ છે સંપૂર્ણ સમર્પણ. તેરે ફૂલ સે ભી પ્યાર, તેરે કાંટે સે ભી પ્યાર, જો ભી દેના ચાહે દે દે મેરે કરતાર. તમે જે સ્થિતિમાં છો ત્યાં જ ભગવાનનું સ્મરણ કરો અને તેમને જ સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ. અર્જુને જ્યારે ગીતાનું જ્ઞાન મળ્યું ત્યારે અંતે શું કહ્યું? મારો મોહ નષ્ટ થઈ ગયો, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. સ્મૃતિ એટલે સ્મરણની સ્થિરતા. મિત્રો, સ્મરણ ભક્તિમાં એક ગજબની તાકાત હોય છે. તે તમને તમારા ઘરમાં બેસીને શ્રીધામનો અનુભવ કરાવી શકે છે. સંતો કહે છે કે જો તમારું સ્મરણ મજબૂત હોય તો તમારા મનની અંદર જ ભગવાનનું મંદિર રચાશે, તમારા કાનમાં ઈશ્વરની મુરલીનો નાદ સંભળાશે અને તમારા હૃદયમાં ભગવાનના ચરણાવિંદનું દર્શન થશે. એક સાચા ભક્ત માટે સ્મરણ એ માત્ર યાદ કરવાની ક્રિયા નથી, પણ એ તો નિરંતર સંયોગ છે. તમે શ્વાસ લો છો તો શ્વાસમાં પણ રામનું નામ છે. તમે કામ કરો છો તો તમારા કર્મોમાં પણ ઈશ્વરને સમર્પિત છે. આ જ છે સ્મરણ ભક્તિની સિદ્ધિ. સ્મરણ ભક્તિની શરૂઆત કેવી રીતે કરવી? દરરોજ સવારે અને સાંજે ઓછામાં ઓછા 5 મિનિટ શાંતિથી બેસીને પ્રેમપૂર્વક ઈશ્વરના નામનું, રૂપનું અને ગુણનું ચિંતન કરવું. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, પ્રહલાદજીની જેમ, ભરતજીની જેમ હૃદયમાં હરિનું સ્મરણ ચાલુ રાખીશું. યાદ રાખો, તમે ભગવાનને ભૂલી શકો છો, પણ ભગવાન તમને ક્યારે ભૂલતા નથી. બસ એક ડગલું એમની તરફ ભરો, એ 10 ડગલા તમારી તરફ આવશે. તો ચાલો સ્મરણ ભક્તિની આ વાતને અહીં વિરામ આપીએ, પણ સ્મરણને નહીં.